તો જય શ્રી મહાકાલ ભાઈઓ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે અમે અમારી પાછળની ગલીમાં લોહરીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। તો તેમાં આજે આપણે સંજયભાઈ એનો ખાસ મહત્વનો તહેવાર છે। તો સંજયભાઈ બે શબ્દ તમે લોહરી વિશે કહો તો લોકોને પણ જાણવા મળે આપણે। તો શું કહેવા માંગશો? પહેલા તો હેપી લોહરી સંજયભાઈ। થેન્ક યુ વેરી મચ, બધાને હેપીની ખૂબ ખૂબ બધાઈ। લોહરીનો તહેવાર ખાસ કરીને 13 તારીખે જાન્યુઆરીમાં મનાવવામાં આવે છે। આખા દેશભરમાં હિમાચલ, જમ્મુ કાશ્મીર અને પંજાબનો મુખ્ય તહેવાર છે। ઓકે। અને એ તહેવાર દરમિયાન માણસો અગ્નિ પ્રગટાવે છે, એની પ્રદક્ષિણા લે છે અને પોપકોર્ન ને એનું રેવડી ને એ બધું ખાય છે અને એને અર્પણ કરે છે। અને તમારામાં ભંગડા બેસીલ તો ભંગડા કરે છે ને, ડાન્સ, ભંગડા, નૃત્ય કરે છે। અને બીજો મહત્વ મેં એ જોયું હતું કે આટા ફેરવાનું પણ આપણે હોળીમાં જેમ આટા ફરીએ એમ આમાં પ્રદક્ષિણા આવે છે, પ્રદક્ષિણા કરવાનો પ્રદક્ષિણા કરવામાં આવે છે। ઓકે। અને આ તહેવાર 2 દિવસ ચાલે છે। અને પંજાબના કિસાનોનો જે ધાન પાકી જાય છે એટલે એના પછી એને કાપવાનું, ફસલ કાપવા માટેનું અને નવો વર્ષ તરીકે એને ઉજવે છે। આપણા માટે સંજયભાઈ 2 દિવસ તો એન્જોય નો છે ને। હા, જો આજે 13 તારીખે લોહરી, કાલે મકર સંક્રાંતિ હોય। દેશભરમાં 2 દિવસનો એન્જોય કરવાનો। ઉત્તરાયણમાં આપણે બધા પતંગ ચગાવીએ છીએ, ચીક્કી ખાઈએ છીએ અને બધા મસ્ત પ્રોગ્રામ કરીએ છીએ। અને આ નિમિત્તે અમે ઉત્તરાયણના દિવસે સાંજે ભોજનનો પણ પ્રોગ્રામ રાખેલો છે અમારી ગલીમાં। સમય જે આપણો 9:30 વાગે રાત્રે આપણે ભોજનનો આયોજન કરવામાં આવ્યો છે। આ અમારા ગલીના મુખ્ય મેમ્બરો છે, દત્તાભાઈ, દીપકભાઈ, બધાને જય શ્રી મહાકાલ ભાઈઓ, બરાબર। અને છોકરાને થોડાક સમયની અંદર જ બસ હવે તૈયારી ચાલુ છે, વિધિના કેટલી છે 15 મિનિટમાં આપણે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે। તો આગળની પછી જે આપણે પ્રોગ્રામ કરી બધાને પછી થોડેક સમયની અંદર આપણે દેખાડશી। તો ભાઈ થોડોક સમયની અંદર તમને લોહરીનો તહેવાર કઈ રીતે ઉજવાય હું પણ પહેલી વાર જોઈશ, કારણ કે મેં પણ કોઈ દી લોહરીનો તહેવાર ટીવીમાં જોયો છે, આપણે તારક મહેતામાં ને ફિલ્મમાં, આપણે લાઈવ કોઈ દી જોયો નથી। તો સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે મને એ જોવા મળશે લાઈફમાં લોહરીનો તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે છે। ચોક્કસ અને આપણે મળીને આપણે પ્રોગ્રામ એન્જોય કરશી। તો ભાઈઓ થોડાક સમય સુધી વેઇટ કરજો, થોડાક સમયની અંદર જ આપણે લોહરીનો તહેવાર અહીંયા ઉજવવામાં આવશે। તો ભાઈઓ મેં તમને આગલા વિડીયોમાં જ કીધું લોહરીની ધૂમધામથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। બચ્ચા પાર્ટીઓ આવી ગઈ છે સંજયભાઈ, બચ્ચા પાર્ટીઓ બધી આવી ગઈ છે। અને દત્તાભાઈની મહેનત, દત્તાભાઈએ શાંતિથી આ લાકડા ગોતવા માટે કેટલી જગ્યાએ ગયા હતા, બહુ મહેનત કરી દત્તાભાઈ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ। મહેમાનો બધા આવી ગયા છે અને થોડાક સમયમાં જ હવે જો લોહરીનો કાર્યક્રમ સંજયભાઈએ ઓર્ગેનાઇઝ કર્યો છે અને થોડાક સમયની અંદર જ બસ ચાલુ થઈ જાય। આગ પણ લગાવી દીધી છે અને આ અમારા સંજયભાઈના સુપુત્ર ભાવિકભાઈ બધાની મહેનતથી પ્રોગ્રામ સક્સેસ જશે। આયોજનમાં તેવું છે કે આપણે પહેલા તો આપણે જે પેટાવશું, પછી આપણે એમની પરિક્રમા કરશું અને પછી આપણે ભગવાનની પ્રસાદી ખાશું। પ્રસાદી તો સાચી, પછી અમારી પ્રસાદી અમારા માટે પણ કઈક છે ને, પબ્લિકો માટે ચા છે, પછી પ્રસાદી છે, ચેવડો છે, બધું છે ભાઈ, બરાબર। અને અમારો પ્રેમ છે, ઈ પેલા અમારો પ્રેમ છે, બાકી ભગવાન આશીર્વાદ ઉપર વાળા આશીર્વાદ। ચા ને ઈ અમને જરીક જોઈ તો ઈ ભાકું બરાબર, એમાં કોમ્પ્લિમેન્ટરી છે ભાઈ, ભેગું જ આવશે। એમના જ આશીર્વાદથી થાય છે બધું। પાકું આપણે તો એક નિયમ માત્ર છે, આપણા માટે ડબલ ધડાકો કહેવાય। કેમ કે આજે 13 જાન્યુઆરી લોહરીનો, કાલે ઉત્તરાયણ,
ના ના ઉપરા ઉપરી ભાઈ એટલે 2 દિવસ ધમાકાત કરવા હો, 2 દિવસ તમારી full વિડીયોમાં enjoy છે લોહરીનું. બરાબર છે. લોરીનું સિગ્નેસ થઈ ગયું છે. આગ પણ ફાટી ગઈ છે દત્તાભાઈની મહેનતથી. દત્તાભાઈ આમ જોઈ લ્યો. રેડી. થાય ને એને બોલાવા જાવ. દત્તાભાઈની મદદથી. આ બસ એવા રાખ્યા જ છે હવે લાંબી ભેગી પછી બચ્ચા પાર્ટીનો ડાન્સ. દત્તાભાઈ ફૂલ ખાધા થયા છે. જોઈ લ્યો અડધો આખો ખાઈ ગયા છે દત્તાભાઈ. દત્તાભાઈ બસ હવે હદ હોય દત્તાભાઈ. હવે સંજયભાઈ કઈ કેવું તમારે? આખું ખાઈ ગયા.